ગોપાલની ફેવરેટ લચ્છી. શું નામ એકદમ કહી દે આપણે ફેમસ નામ? જમ્બો લચ્છી છે ભાઈ. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં થશે, કારણ કે આપણું રોજ જોતા બધા મજામાં જ હોય. તો મિત્રો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું. તમે જોઈ શકો છો આપણા ખેતરના વ્યૂ, અને મારા તરફથી બધાને ગુડ મોર્નિંગ. તો મિત્રો આજે આપણે જવાનું છે નડિયાદ. કેમ જવાનું છે ગોપાલ કહે છે? તો ગોપાલ આપણે નડિયાદ કેમ જવાનું છે બોલ? મારો થોડું પર્સનલ કામ છે તો નડિયાદ જવાનું થયું છે આપણે, તો આજે જઈએ નડિયાદ આપણે. કારણ કે મિત્રો સવારમાં આવીને મને કોલ કરી દીધો હતો કે મને કે આપણે આજે જવું પડશે નડિયાદ. મેં કીધું કેમ? તો કંઈક પર્સનલ કામ છે ને એટલા માટે. તો મિત્રો આજે છે રોઝ ડે. જો કોઈને રોઝ જોતા હોય તો આપણી વાડી આવીને લઈ જજો. તમે જોઈ શકો છો આ છે બધા રોઝ, બધા ગુલાબની વાડીઓ છે. તો બીજી એક વાડી છે પાછળ, તમને પાછળ બી બતાવું. ચલો તો મિત્રો આ છે આપણે ગુલાબની વાડીઓ. તમે જોઈ શકો છો આ બધી આખી ગુલાબની વાડીઓ છે મિત્રો. જુઓ તો મિત્રો એક ભાઈની કમેન્ટ આવી હતી કે ગોપાલ આપણે ખબર તને યાદ હોય તો આપણે પેલું જે ભૂંડા આપણે નુકસાન કર્યું હતું ખેતરમાં, અને આપણે એક દેશી જુગાડ કરીને વિડીયો બનાવ્યું હતું. તે ભાઈમાં એક કમેન્ટ આવી હતી કે ભાઈ ગુલાબની વાડીઓ બતાવો. તો મિત્રો આ છે આપણે ગુલાબની વાડીઓ, અને આજે છે રોઝ ડે. તમે જુઓ મસ્ત મજાનું ગોપાલ આપણે એક રોઝ તોડ, આપણે બી એક રીલ્સ બનાવીને એના માટે. તો મિત્રો આપણે જોયું છે તમે ગુલાબી કલરના ગુલાબ હોય છે, પણ આપણે અલગ પ્રકારનું ગુલાબ છે. હું તમને આજે તોડીને બતાવીશ કે કઈ પ્રકારનું ગુલાબ છે. તમે જુઓ સરસ મજાનું છે. પ્રપોઝ માટે કોઈ લોકોને જરૂર હોય તો અહીંયાથી લઈ જાય ભાઈ. આપણી વાડીમાં ફ્રી ઓફમાં. તો તમે જો અલગ અલગ કલરનું છે. આ ગુલાબી કલરનું ગુલાબ છે મિત્રો. તમે જો મસ્ત મજાનું. બાકી ગોપાલે જો એક કાઢી છે આપણે આ મસ્ત મજાનું. આપણે સ્ટોરી બનાવવા લઈ લે. ચાલ આપણે નડિયાદ આમાં જઈએ છીએ, આ કામમાં આવી છે. બાકી તો લાસ્ટ વાર હવે આપણે અહીંથી ફટાફટ નીકળીએ. જો ગોપાલ તો એક મસ્ત મજાનું લાંબી ડાળી વાળું ગુલાબ તોડી રહ્યો. તમે જુઓ ગોપાલ કોને આપવા તું તોડી લાવ્યો ભાઈ? કે ખબર ના લાવ્યો નથી, બસ મારી બાઇક માટે લાવ્યો છું. એ હોય ને. જો મિત્રો સવારમાં બાઇકને વોશ કરી નાખીએ ને હવે કે તોડી લઉં કે મારા બાઇકને આપવા છે ને, એટલા માટે મેં કીધું કશું વાંધો નહીં. ચાલો તમે બાઇક પર મેં કીધું ભાઈ તમે બાઇક માટે લાવ્યા છો એટલે ખરું. જુઓ મિત્રો ભાઈ છોકરી બોકરી કંઈ નહીં કે મારે તો કે મારે બાઇક અને હું બસ, બીજું કંઈ જોતું નથી કે મારે. તો મિત્રો આપણને એટલી તો ખબર પડી કે જેટલી બાઇક મોંઘી એટલા મોંઘા ખર્ચા એ તો ખબર પડી જાય મિત્રો. તમે જુઓ અમે 300 કિલોમીટર જેટલી બાઇક ફરવી છે મિત્રો, અને એક વાર પાછી અને ચેનને સ્પ્રે મારવો પડશે મિત્રો. તો જુઓ સ્પ્રે લઈ લીધો મિત્રો. આ સ્પ્રે 150 થી 200 રૂપિયામાં પડે મિત્રો, અને આ ચેન 1 થી 2 વાર ક્લીન થાય આનાથી મિત્રો. જેવી બાઇક એવા ખર્ચા મિત્રો. જુઓ ચેન ઉપર તમને હું બતાવી દઉં કોરી પડી જાય મિત્રો, એટલા માટે તમે જુઓ એકદમ કોરી પડી જાય ને. જો મિત્રો અને આનો પાછો ડબલ સ્ટેન્ડ આવે ને એટલે 2 જણા જોઈએ આને સ્પ્રે કરવા માટે. તે આવે પણ આપણે બીજું સાઈડમાં લગાવવાનું આવે તો આપણી જોડે છે ને, એટલા માટે ગોપાલ એક બાદથી ઊંચી કરશે અને પછી હું સ્પ્રે મારે તાર મેળવશે. ઓલે એક વાર ઊંચી કરીને બતાવી. જુઓ મિત્રો આ રીતનું અમારે દેશી કંઈક જુગાડ લગાવવો પડે તાર મેળ આવે મિત્રો. તો ચલો અમારે દે ફટાફટ. તો મિત્રો આપણે ચેનને સ્પ્રે એકદમ મસ્ત મજાનો મારી દીધો. હવે 300 થી 400 કિલોમીટર લગીનો વાંધો નહીં. પછી એટલી ફરે પછી પાછું એકદમ પાછી ક્લિનિંગ કરવી જ પડે મિત્રો, એટલે ઓઇલ લુક કરવી પડે મિત્રો. તમે જો સ્પ્રે મારી એકદમ લીલી થઈ જાય એટલા માટે, બહુ આગે પાછી થાય ને એટલા માટે. બાકી 300 થી 400 કિલોમીટર વાંધો નહીં. બાકી ફટાફટ અહીંથી જઈશું આપણે નડિયાદ. પહોંચી ગયા અને પેટ્રોલ લાગ્યું ઓછું, તમે કીધું ભરાઈ લઈએ. જો મિત્રો નડિયાદ પહોંચી ગયા આપણે હવે. તો મિત્રો આપણે નડિયાદ પહોંચી ગયા, અને નડિયાદમાં થોડીક ગરમી વધારે હોય એવું લાગ્યું, એટલા માટે જો આપણે 2 કોલ્ડ ડ્રિંક લઈ લીધી. અને ગોપાલ જો થોડુંક અહીંયા કામકાજ છે ને વાત કરે છે મિત્રો. એ કામકાજ પતી જાય પછી આપણે એક લોકેશન કંઈક નડિયાદમાં ગોતશું મસ્ત મજાનું, કંઈક ફરવા લાયક હોય ને એવું. તે પહેલાં આપણે ઠંડુ કરી લઈએ મિત્રો. કંઈક નડિયાદમાં થોડીક ગરમી વધારે છે, બાકી રોડ મસ્ત મજાના છે નડિયાદમાં જ ના, કારણ કે હાઈવે છે ને એટલે 1 નંબર ચાલે છે. બસ બાકી ખાવા એક ગોપાલને એક વાતચીત પતી જાય ને પછી આપણે મસ્ત મજાનું એક લોકેશન ગોતીએ. બાકી તમે જો મિત્રો બાઇકને ટોપ ખેંચીને આવ્યા છે મિત્રો. પેટ્રોલ પતી ગયું હતું પછી આપણે પેટ્રોલમાં પેટ્રોલ ભરાઈ લીધું. તો બસ થોડીક રાહ જુઓ. મિત્રો નડિયાદમાં થોડીક ગરમી વધારે, સોડા ના મેળાવે. ગોપાલ કે નારિયેળ પાણી પીવું પડશે. ગોપાલ કેમ નારિયેળ પાણી પીવું પડશે આપણે ભાઈ? પાણી મીઠું ના નીકળે તો પૈસા નહીં લેવાના એવું કે છે? ગેરંટી વાળું નારિયેળ છે. ગેરંટી વાળું નારિયેળ ભાઈ નડિયાદમાં આવી જાવ મિત્રો. અહીંયા નારિયેળનું પાણી પીવા માટે જો ગોપાલ જોઈ લે કેમનું છે ભાઈ. કમલે સારું હે ને? સોડા એના મેળા ને ગરમી હા મિત્રો ગરમી વધારે કહેવાય. નારિયેળ પાણી પી લઈએ. મેં કીધું કશો વાંધો નહીં, બાઇક સાઈડમાં અહીંયા લગાવી દઈએ. મેં પાણી પી લઈએ. આપણે મસ્ત મજાનું પાણી તો પી લીધું, પણ એ ભાઈ એમ કહે છે આમાં મલાઈ બી નીકળશે કે. મેં કીધું કશો વાંધો નહીં, મલાઈ કઢાઈએ. ગોપાલ વાળું તો નાખી દીધું, એકમાં કઢાયું.
બરાબર તમે તો વાંધો નહીં એક આપણી જોડે છે મેં કીધું આમાંથી કઢાઈએ મલાઈ અને હમણાં કઈ મલાઈ ખાધી નથી જોઈએ આપણે નારિયેલી પે ગોપાલ આવી છે પાડશું એકવાર ટાઈમ મળે ત્યાં મિત્રો આપણે નારિયેલી પૈસા એના પર પાડશું અત્યારે તો આપણે આની મલાઈ ખાઈ લઈએ અત્યારે લગીને ઘણી બધી ચમચી જોઈએ છે પણ દેશી ચમચી બતાવો ગોપાલ દેશી ચમચી બતાવે ભાઈ મલાઈ માટે હા એ આમ તો જો મિત્રો મલાઈ માટે આ રીતની કંઈક જો નારિયેળના છોલને બનાવીને આપી અમને બાકી અમને કંઈ ખબર નથી આ રીતની નહીં પહેલી વાર ખાધી ચલો ફટાફટ મલાઈ ખાઈ લઈએ પછી આપણે જઈએ આપણા લોકેશન ઉપર બરાબર મિત્રો આપણે સંતરામપુર મંદિરમાં પહોંચી ગયા નડિયાદ મિત્રો પણ મંદિર બંધ છે તમે જો આ તમે જોઈ શકો છો મિત્રો પણ આ બાજુની સાઈડ મેળો ભરાયો છે તમે જો આ બાજુ ખતરનાક મેળો ભરાયો છે તો ગોપાલ જશો ને આપણે મેળામાં જ તેવા હા ચલો મિત્રો કારણ કે મંદિર 3 વાગે ખુલ્લવાનું પણ આપણી જોડે એટલો બધો ટાઈમ છે નહીં એટલા માટે આપણે આ મેળામાં થોડું ઘણું ફરીએ કારણ કે 3 વાગે મંદિર ખુલ્લર છે અને આપણે આયા કેટલા 2 વાગે આવ્યા હતા ને 2 વાગે ગયા છે ટાઈમ 1 કલાકનો બાકી છે ખુલવા માટે તો ભાઈ આપણી જોડે એટલો બધો ટાઈમ તો હોય ને એટલે મેં કીધું કઈ મતલબ નહીં બાકી જો મેળો ભરાયો છે એટલે મેળાનો આપણે આનંદ લઈએ પછી આપણે જઈશું ઘર બાજુ બરાબર તો મિત્રો નડિયાદમાં તો સંતરામપુર આમ મંદિર અહીંયા આવું મસ્ત મજાનું મંદિર હોય છે 1 વર્ષ પહેલા મેં આવ્યા હતા મંદિર ખુલ્લું કારણ તો મેં અહીંયા રાત રહેતા ઉત્તરાયણ પર એટલે આવ્યા હતા બાકી ટાઈમનું મને કંઈ ખબર નથી એટલા માટે તમે તો વહેલા આવજો મિત્રો તો કહેવા જઈશું આપણે મેળા સાઈડ તો મિત્રો મેળાની અંદર ગરમીનું બધું બંધ લાગે છે મિત્રો મને લાગે રાત્રે બધું ચાલુ થતું લાગે રાઈડ્સું તમે જો અહીંયા બધું બંધ છે મારા અંદાજ પ્રમાણે એટલે ગોપાલ મને લાગે રાત્રે બધું ચાલુ થતું લાગે છે પબ્લિક બહુ આવી શકે નહીં અત્યારે શું આરામ કરતું હોય બપોરનો ટાઈમ છે એટલા માટે સાંજના સમય વચ્ચે પબ્લિક કારણ કે મિત્રો અહીંયા બધા શોપિંગ વાળા હોય વધારે પડતા તમે જો અહીંયા બધા ખરીદી કરનારા હોય છે તો મેં કીધું આપણે આવ્યા હતા એટલે મેં કીધું એક ચક્કર મારી લે એટલા માટે આવ્યા હતા બાકી જો બધું અત્યારે તો બંધ છે બાકી આપણે જઈશું ને ગોપાલ ઘર બાજુ તમે બીજું શું કરશું કારણ કે ગરમી બહુ ખતરનાક વધી જાય એટલા માટે તો મિત્રો આપણે સીધા ત્યાંથી નીકળ્યા હતા હાઈવે ટુ હાઈવે ખેંચ બાઇક લઈને આવ્યા હતા આપણે અત્યારે ધોળકામાં આવી ગયા કારણ કે મિત્રો ધોળકા પંચાયતમાં તાલુકા પંચાયતમાં ગોપાલનું થોડું કામ હતું ને એટલા માટે શું કામ હોય તો ગોપાલ તને ખબર છે કંઈ ના સાહેબનો ફોન આવ્યો હતો તાલુકામાં આવું પડ્યું હતું હા એટલા માટે અમે જોબ છે મારી એટલા માટે મિત્રો એને જોબ છે ને એટલા માટે પછી અમે અહીંયાથી ફટાફટ એટલા માટે નીકળી ગયા હતા મિત્રો કામકાજ થઈ ગયું આપણું ઓકે મિત્રો શું કામ હતું ગોપાલ અંદર કંઈ ખબર ના પડી મને તો કંઈ આપણે આ ચૂંટણી કાર્ડના જે ફોર્મ ભરાવરાયા કે નહીં હા એપ્રુવલ અપાવરાવાના હતા એ કામકાજ ટીડીઓ સાહેબે કીધું હતું આપવા માટે એટલે બોલાયા હતો એટલા માટે મિત્રો આ કામ હતું કામ થઈ ગયું પૂરું અને હવે આપણે જઈશું ઘરે કારણ કે આપણે ટાઈમ થઈ જાય 4 વાગ્યાનો ગુલાબ વીણવાનો ગમે તે પણ 4 વાગે તો આપણે હાજર થઈ જ જવું પડે કારણ કે ગુલાબ કોણ વીણે નગર એટલા માટે બાકી હવે જશે ને ફટાફટ આપણે અહીંથી ઘરે હવે મિત્રો આપણે ઓફિસનું કામકાજ પતાવીને ધોકાની બહાર જતા હતા અને ગોપાલને સાંભળી જોયું તે દિવસે આપણે જે લચ્છી ખાધી હતી ને કઈ લચ્છી ગોપાલ ખાધી હતી આપણે જમ્બો લચ્છી ખાધી હતી તો પૂરો જવો દુકાને તો કંઈક બાર ફેર ખાવી પડશે મેં કીધું તો મેં કીધું આમે જઈએ છીએ તો ખાતા જઈએ મેં કીધું ચાલતા આ છે ગોપાલની ફેવરેટ લચ્છી શું નામ એકદમ કહી દે આપણે ફેમસ નામ જમ્બો લચ્છી છે ભાઈ જમ્બો લચ્છી છે કશું વાંધો ચલો ફટાફટ ખાઈને નીકળીએ આપણે તો મિત્રો જમીને અમે વિશાલના ઘરે બેસવા આવ્યા હતા અને ગોપાલ કે ચલો આપણે રિલેટિવને અહીંયા કારણ કે આજે મેરેજ છે ને એટલા માટે કે મસ્ત મજાનો ડાન્સ કરશું કારણ કે તે દિવસે આપણે ડીજેની 2 પેટીઓ બળી ને એટલે એટલી બધી કંઈ મજા આવી નથી એટલા માટે કેમનો ગોપાલ તો જઈશું ને આપણે ક્યાં જવાનું તો મને કહી દે જવાનું છે ત્યાં મારા ફઈ થાય છે એમના છોકરીના મેરેજ છે તો પછી રાતના ગરબાનો બધો પ્રોગ્રામ ગોઠવ્યો છે તો આજે ત્યાં ધૂમ મચાવવાની છે તો આપણે જઈએ અત્યારે ત્યાં જો મિત્રો તાત્કાલિક વિશાલને બી તૈયાર કરી નાખ્યો હતો જોઈએ તો નોકરીથી આવ્યો હતો ખાઈ પીને બેઠા હતો એટલા માટે કેમનું ચાલો આવવાનું ભાઈ આવવાનું મને અચાનક જ ખબર નથી અને અજય અને ગોપાલ બંને આવ્યા હું રૂમમાં ઉપર બેઠો હતો અને એમને કીધું કે આપણે જવાનું છે લગ્નમાં તો હવે આપણે નોકરી જઈને આવ્યા હતા તો થોડા થાકી જાય તો હવે જઈએ ચીમનું લગ્નમાં એનર્જી ડાન્સ કરશું મોજ કરશું આપણે જઈને મિત્રો એ તો સોડા બોડા પીશું એટલે એનર્જી આવી જ જશે કારણ કે અત્યારે વાગી જાય 9 હવે જો ટાઈમ વેસ્ટ કરવાનો નીકળ્યો આપણે બરાબર અહીંથી ચલો તાર નીકળજો ને હવે ચલો તાનભાઈ તો મિત્રો મેરેજમાં જવા માટે અમે છીએ 3 અને બાઇક છે અમારી બ્રે તમે જોઈ શકો છો કારણ કે એક બાઇકમાં અમારા માણસો સેટ થાય ને એટલે અમારે ગમે ત્યાં જવું હોય તો અમારે અમે 3 નહીં હોય તો અમારે 2 બાઇકો જ કાઢવી પડે તો મિત્રો અત્યારે અમે આવી ગયા ધોળકા કારણ કે પેટ્રોલ થોડુંક પુરાવતું ને એક બાઇકમાં એટલે પેટ્રોલ પુરાવી દીધું અને 2 આ બાજુ થઈ ગયા છે એકદમ રેડી કેમ રેડી ને હવે રેડી એક નંબર ગોપાલ મને લાગે ઠંડી લાગી જાય થોડુંક વીક બોલે છે એટલા માટે ગોપાલ યાર કેમ વીક બોલે છે યાર હજુ નાચવાનું છે જઈને આપણે નાકોડા થોડા પેલા થઈ ગયા આપણે હાઈ એન્ડ ફાસ્ટ આયા થોડું એટલે એ બરાબર મિત્રો કારણ કે એ તો આપણે વિડીયોમાં નાખ્યું નથી પણ થોડીક ઝલકો નાખશું હવે કારણ કે આપણે અહીંથી જઈશું કયા ગામ જવાનું આપણે કલ્યાણગઢ જવાનું તો થોડીક આપણે ક્લિપો નાખશું બાકી જો મિત્રો બંને બાઈક આપણે લાગે છે એકદમ તબાઈ તો ચલો જાજો ટાઈમ વેસ્ટ કરવાનો નથી ને આપણે નીકળીએ બરાબર તો મિત્રો આપણે પહોંચી ગયા આપણે કયું ગામ કલ્યાણગઢ તો મિત્રો આપણે કલ્યાણગઢ પહોંચી ગયા અને સેટર બેટર બધા ગાડી નાખે જુઓ અને બાઇક ઉપર આવી રામ ભરોસે મૂકી દીધા મિત્રો
જો કોઈ ભૂલે છે કે જો કોઈ શેટર લઈ ગયું ને તો ઠરતા જવાન થશે. ગોપાલ તો બહુ હસે છે. જશે ને અંદર ભાઈ જમણુક છે. ગરીબ માણસ હશે તો લઈ જશે, બીજું શું યાર, પ્યાર છે બિચારો. હે આપણે ઠરતા જઈએ, એક દિવસ નહીં સહન કરીએ એટલું આપણે ભાઈ. ચલો મિત્રો હવે અંદર જઈએ. જો મોજ હશે તો આપણે રોકાશું, બાકી ઝલક મારી જોતા રહીશું. બરાબર બરાબર ચલો મિત્રો જઈએ.